એક મોટું ગામ હતું. ગામના પાદરે એક ભલા અને મહેનતુ ખેડૂતનું ખોરડું હતું. ખેડૂતને બે દીકરા હતા. સમય સમયનું કામ કરે છે. જે જન્મે છે એને મોત પણ આવે છે. આ ખેડૂત પણ વૃદ્ધાવસ્થાના કારણે મરણ પથારીએ પડ્યો. એનો અંતિમ સમય નજીક આવી ગયો હતો. એણે મરતા મરતા પોતાના મોટા દીકરાને પાસે બોલાવ્યો અને ધ્રુજતા હાથે એનો હાથ પકડીને કહ્યું કે બેટા, મારો જીવ હવે જાય છે. તારા નાના ભાઈને સાચવજે. એ હજી દુનિયાદારી સમજતો નથી. એને ભણાવજે અને એ મોટો થાય એટલે આપણી બધી મિલકતમાં, ખેતરમાં અને ઘરમાં એને બરાબરનો ભાગ આપજે. તારી માનું ધ્યાન રાખજે. આવી ભલામણ કરીને ખેડૂત અવસાન પામી ગયો. બાપાના મર્યા પછી થોડાક જ દિવસોમાં મોટા છોકરાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો. એના મનમાં પાપ જાગ્યું. એણે ગામના મુખી અને પંચને ફોસલાવી અને બધી જ ફળદ્રુપ જમીન, પાકું મકાન, ઢોર ઢાંખર અને પેટીમાં પડેલા સોના ચાંદીના બધાય ઘરેણાં પોતાના નામે કરી લીધા. થોડા સમય પછી એ પરણ્યો. ઘરમાં નવી વહુ આવતા જ મોટા ભાઈએ પોતાની સગીમાં અને નાના ભાઈને ઘરમાંથી કાઢી મૂક્યા. બિચારી ઘરડી માં અને નાનો છોકરો એ બંને રડતા રહ્યા. મોટાએ ભાગના નામે એમને ગામની બહાર આવેલી એક સાવ પથરાળ નકામી જમીન અને એક મરવા પડેલો બીમાર બળદ પકડાવી દીધો. મા દીકરાએ ગામની બહાર એ જમીન ઉપર માન એક ઘાસની ઝૂંપડી બાંધી અને પોતાના નસીબને કોસતા કોસતા ત્યાં રહેવા લાગ્યા. ઝૂંપડીમાં રહેતા મા દીકરાને દિવસો બહુ દોયલા પસાર થતા હતા. નાનો છોકરો બહુ સમજુ અને મહેનતુ હતો. એ માના આંસુ લૂછીને કહેતો, મા તું રડીશ નહીં. બાપા કહેતા હતા કે મહેનત કરનારને ભગવાન ક્યારેય ભૂખ્યો નથી સુવાડતો. રોજ સવારે વહેલો ઉઠીને નાનો ભાઈ પેલા બીમાર બળદને લઈને પથરાળ ખેતરમાં હળ ચલાવવા જતો. કઠણ પથ્થરો સાથે અથડાઈને એના હળની કોસ તૂટી જતી. એના હાથ પગમાંથી લોહી નીકળતું. આખું શરીર પરસેવે રેબઝેબ થઈ જતું. પણ એ છોકરો હિંમત ન હારતો. એક દિવસ અષાઢ મહિનાનો ધોમધકતો તડકો હતો. નાનો ભાઈ થાકીને એક સૂકા બાવળના ઝાડ નીચે વિસામો ખાવા બેઠો. ડોશીમાએ ઘરેથી જે અડધો સૂકો રોટલો અને ડુંગળી બાંધી આપી હતી તે ખાવા માંડ્યો. એટલામાં ત્યાંથી એક સાધુ પસાર થયા. સાધુના ચહેરા ઉપર ગજબનું તેજ હતું, પણ ભૂખ અને તરસથી તેઓ સાવ લથડિયા ખાતા હતા. સાધુએ ઝાડ નીચે સાંયડો જોયો એટલે ત્યાં આવીને એ બેઠા. એમની પાસે ખાવાનું કઈ નહોતું. નાના ભાઈને દયા આવી. એણે કહ્યું કે મહારાજ, મારી માએ આ અડધો રોટલો અને ડુંગળી આપ્યા છે. તમને વાંધો ન હોય તો મારી સાથે જમી લ્યો. સાધુ તો પ્રસન્ન થઈ ગયા. આજના જમાનામાં આવો નિસ્વાર્થ ભાવ ક્યાં જોવા મળે. સાધુએ રોટલો ખાધો. નાના ભાઈની માટલીમાંથી પાણી પીધું. પછી બંને વાતોએ વળગ્યા. વાતમાં ને વાતમાં નાનાએ પોતાની બધી કથા કહી સંભળાવી. સાધુ બોલ્યા કે બેટા, તારું હૃદય બહુ ચોખ્ખું છે અને તારો પરસેવો પવિત્ર છે. લે આ લાકડાનો એક નાનકડો ટુકડો. આ કોઈ સાધારણ લાકડું નથી. આ પારસ લાકડું છે. આને તારા હળની અણી ઉપર બાંધી દેજે અને એક મંત્ર ભણજે. સાધુએ મંત્ર શીખવ્યો કે જ્યાં પડે મારા પરસેવાની ધાર ત્યાં પથ્થર બની જાય માટીનો સાર. મહેનતનો જ્યાં થાય જય જયકાર ત્યાં કદી ન આવે દુઃખનો પાર.
આ મંત્ર બરાબર ગોખી લેવાનું કહીને સાધુ મહારાજ ચાલતા થયા. નાના ભાઈએ તો તરત જ એ લાકડાનો ટુકડો પોતાના તૂટેલા હળ સાથે દોરીથી બાંધી દીધો. એણે મનમાં પૂરી શ્રદ્ધાથી મંત્ર બોલવાનું શરૂ કર્યું. જ્યાં પડે મારા પરસેવાની ધાર, જ્યાં એણે આટલું બોલીને હળ જમીન ઉપર મૂક્યું અને પોતાના કપાળ ઉપરથી ટપકતો પરસેવો જમીન ઉપર પડ્યો, ત્યાં તો ચમત્કાર થઈ ગયો. હળ જાણે આપમેળે ચાલવા લાગ્યું. જ્યાં જ્યાં હળ ફરતું ત્યાં ત્યાં પેલા કઠણ પથ્થરો ભૂકો થઈને કાળી, ફળદ્રુપ અને પોચી માટીમાં ફેરવાવા લાગ્યા. આંખના પલકારામાં તો આખું ખરાબાનું ખેતર ખેડાઈ અને તૈયાર થઈ ગયું. નાનો ભાઈ તો દોડતો દોડતો ઝૂંપડીએ ગયો અને માને બધી વાત કરી. મા દીકરાએ ઘરમાં પડેલા થોડા બાજરાના દાણા એ ખેતરમાં વાવ્યા. બીજે જ દિવસે સવારે જઈને જુએ છે તો આખા ખેતરમાં લીલોછમ મોલ લહેરાતો હતો. થોડા દિવસોમાં એના ખેતરમાં સોના જેવા ડુંડા આવ્યા. એ અનાજ વેચીને નાના ભાઈએ 2 નવા બળદ લીધા. ફરીવાર એણે મહેનત કરીને મંત્ર બોલ્યો અને આ વખતે પાક એટલો બમણો થયો કે એમાંથી મળેલા પૈસાથી એણે મા માટે સારા કપડાં અને રહેવા માટે એક સુંદર પાકું મકાન બનાવડાવી લીધું. ધીમે ધીમે આજુબાજુના ગામમાં નાના ભાઈની મહેનત અને સમૃદ્ધિની વાતો થવા લાગી. એક સારા ઘરની કન્યા સાથે નાના ભાઈના ધામધૂમથી લગ્ન પણ થઈ ગયા. પણ નાના ભાઈએ ક્યારેય અહંકાર ન કર્યો કે પોતાની મહેનત ન છોડી. બીજી બાજુ મોટા ભાઈની હાલત હવે ખરાબ થવા લાગી હતી. બાપાના પૈસે અને જમીન ઉપર એણે મજૂરો રાખી લીધા હતા. પોતે ક્યારેય ખેતરમાં પગ નહોતો મૂકતો અને ખાટલામાં પૈડો પૈડો ભૂકો ગગડાવતો રહેતો. એના આળસુ સ્વભાવ અને ઘમંડના કારણે મજૂરો સરખું કામ નહોતા કરતા. ધીમે ધીમે ફળદ્રુપ જમીન બંજર જેવી થવા લાગી. પાક નિષ્ફળ ગયો અને ઘરમાં મુશ્કેલીઓ શરૂ થઈ. જ્યારે મોટાભાઈ અને એની સ્વાર્થી વહુને એ વાતની ખબર પડી કે જે નાના ભાઈને પથરાળ જમીન આપી હતી એ તો આજે મોટા મહેલ જેવા ઘરમાં રહે છે અને એના ખેતરમાં સોનું પાકે છે, ત્યારે એમના પેટમાં તેલ રેડાયું. મોટા ભાઈએ છુપી રીતે રાતના અંધારામાં નાના ભાઈના ખેતરમાં સંતાઈને તપાસ કરી. એણે નાના ભાઈને પેલા લાકડાના ટુકડાવાળા હળથી ખેતર ખેડતો અને મંત્ર બોલતો સાંભળી લીધો. મોટાના મનમાં ચોરી કરવાનો વિચાર આવ્યો. આ લાકડામાં જ બધો જાદુ છે એમ વિચારીને એક રાતે જ્યારે નાનો ભાઈ ખેતરે નહોતો ત્યારે મોટો ભાઈ ચૂપચાપ ગયો અને એ હળ ચોરી લાવ્યો. મોટો ભાઈ રાતોરાત ચોરેલું હળ લઈને પોતાના સુકાઈ ગયેલા ખેતરમાં પહોંચ્યો. એની આંખોમાં લાલચની ચમક હતી. એણે હળ જમીન ઉપર મૂક્યું અને પોતે ગોખી રાખેલો મંત્ર બોલવા માંડ્યો. જ્યાં પડે મારા પરસેવાની ધાર, ત્યાં પથ્થર બની જાય માટીનો સાર. પણ અહીં જ મોટી ગડબડ થઈ. મંત્રમાં પરસેવાની ધારની વાત હતી, પણ મોટાભાઈએ તો જિંદગીમાં ક્યારેય મહેનત કરી જ નહોતી. એના શરીર ઉપર પરસેવાનું એક ટીપું પણ નહોતું. જેવું એણે હળને જોરથી ખેંચવાનો પ્રયત્ન કર્યો, પેલો લાકડાનો ટુકડો અચાનક ભયંકર ગરમ થઈ ગયો અને હળનો આકાર બદલાઈને એક જંગી લોખંડના સકંજામાં ફેરવાઈ ગયો. એ લોખંડના સકંજાએ મોટા ભાઈના બંને હાથ
મજબૂતીથી જકડી લીધા. મોટો ભાઈ ગભરાઈ ગયો. એણે હાથ કાઢવા માટે બહુ ધમપછાડા કર્યા, પણ એ જેટલું જોર કરે શકંજો એટલો જ વધારે કસાય. લોખંડના કાંટા એના હાથમાં ખૂંકવા લાગ્યા અને એ પીડાથી રાડો પાડવા લાગ્યો કે બચાવો, મને કોઈ બચાવો, હું મરી ગયો. એની ચીસોથી આખી સીમ ગુંજી ઉઠી. મોટાભાઈની રાડારાડ સાંભળીને આજુબાજુના ખેતરવાળા અને ગામના લોકો દોડી આવ્યા. વાત નાના ભાઈ અને ડોશીમા સુધી પણ પહોંચી. તેઓ પણ દોડતા દોડતા મોટાના ખેતરે આવ્યા. પોતાના સગા ભાઈને લોહી લુહાણ અને પીડાથી તરફડતો જોઈને નાના ભાઈ અને માનું હૈયું કકડી ઉઠ્યું. મોટા ભાઈને જોઈને કોઈને દયા નહોતી આવતી. બધા કહેતા હતા કે જેવી કરણી એવી ભરણી, પાપનો ઘડો ફૂટ્યો છે. પણ જ્યારે મોટા ભાઈએ પોતાની મા અને નાના ભાઈને જોયા ત્યારે એની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. એ રડતો રડતો બોલ્યો કે મા, મને માફ કરી દે. નાના, હું બહુ મોટો પાપી છું. મેં તમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો અને છેલ્લે તારી મહેનત પણ ચોરવા આવ્યો. મને બચાવી લે ભાઈ, આ શકંજો મારો જીવ લઈ લેશે. નાના ભાઈના મનમાં કોઈ વેરભાવ નહોતો. એણે તરત જ આગળ વધીને એ લોખંડના શકંજા ઉપર પોતાના મહેનતું, કઠણ અને પરસેવાવાળા હાથ મૂક્યા. એણે ફરીથી મંત્ર બોલ્યો. નાના ભાઈના પવિત્ર પરસેવાનો સ્પર્શ થતા જ એ ભયંકર લોખંડનો શકંજો તરત જ ઓગળી ગયો અને ફરીથી લાકડાનું સાદું હળ બની ગયો. મોટા ભાઈના હાથ છૂટા થઈ ગયા. એ ધ્રુજતો ધ્રુજતો સીધો નાના ભાઈ અને માના પગમાં પડી ગયો. નાનાએ એને ઊભો કરીને છાતી સરસો ચાપી દીધો. માની આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા કે આજે એનો ખોવાયેલો દીકરો પાછો મળ્યો છે. તે દિવસ પછી મોટા ભાઈનો બધો અહંકાર અને લાલચ ઓગળી ગયા. એણે પણ નાના ભાઈ પાસેથી મહેનત કરતા શીખી લીધું. બંને ભાઈઓ વચ્ચેની દિવાલ તૂટી ગઈ. તેઓ ભેગા મળીને પોતાના પરસેવાથી ખેતર ખેડવા લાગ્યા અને બંને પરિવારો સુખ શાંતિથી સાથે રહેવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે પારકાની વસ્તુ પચાવી પાડવાથી કે લાલચ કરવાથી અંતે વિનાશ જ થાય છે. જ્યારે ઈમાનદારી અને પરસેવાની કમાણી હંમેશા બરકત આપે છે. કોઈના ખરાબ વર્તનનો બદલો લેવા કરતા એને માફ કરી દેવો એ સૌથી મોટી જીત છે. ક્ષમા આપવાથી સામેવાળાનું હૃદય પરિવર્તન થાય છે અને તૂટેલા સંબંધો ફરીથી જીવનભર માટે જોડાઈ જાય છે. જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો.